આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા ડૉક્ટર અંકિતાબેન મુલાણીને હું વિનંતી કરીશ કે તેઓ કોમળ શબ્દરૂપી વાણીથી અમને કંઈક વાતો કરશે. નમસ્કાર. આકોલિયા પરિવારના આંગણે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, વહાલા વડીલો, જેમના ખોળાના ખુંદી મેં અમે મોટા થયા છીએ, જેમના સંસ્કારનું ભાતું લઈને આજે જે કંઈ પણ છીએ સમાજને ઉપયોગી થયા છીએ, એવા માતાઓ અને નાનકડા એવા ભૂલકાઓ, આપ સૌને હું અંકિતા મુલાણી સહૃદય વંદન કરું છું. કોઈ પણ વ્યક્તિ હોય ને, વ્યક્તિના જીવનની અંદર 4 વાર ખૂબ મહત્વના હોય. પહેલો જમણવાર આપણે પતાવ્યો સૌથી પહેલા. બીજો રવિવાર કે જેની સૌ રાહ જોતા હોય. ત્રીજો પરિવાર અને ચોથો જમણવાર, રવિવાર, પરિવાર અને ચોથો આજે જમણવાર પત્યો, આજે પરિવારની ઉપસ્થિતિ છે એટલે આપણા માટે આજે તહેવાર પણ છે. સુરતના માટે કદાચ આજે માત્ર સામાન્ય રવિવાર હશે, પણ પરિવારની ઉપસ્થિતિ છે એટલે આપણા માટે આજે તહેવાર પણ છે. અને કહી શકાય કે દિવાળી પણ પછી આવે, પણ પહેલો પરિવાર હોય ને ત્યાં એ દિવસ હોય, તહેવાર બની જતો હોય. આપ સૌની અહીંયા ઉપસ્થિતિ છે એ બદલ આપના માટે તાલી પાડો કે આજનો દિવસ આપણને અહીંયા આવવા જેવો લાગ્યો. અને બીજી વાત કે સ્નેહ મિલન શા માટે થાય? રજનીભાઈ, કહેવાનું મન થાય કે સ્નેહ મિલન એટલા માટે થાય કે મારા પરિવારના જે ઉદ્યોગપતિ છે, જે આર્થિક કેપેબલ છે, એ વ્યક્તિને ખબર પડે કે મારા પરિવારમાંથી કોણ પાછળ રહી ગયું, કોણ એવો વ્યક્તિ છે કે જેને માંડ ખાઈને ખાવાનું થાય છે, એનો હાથ પકડીને પોતાનું જે સ્થાન છે એ તરફ દોરી જાઓ. એનો અર્થ સ્નેહ મિલન. આ સ્નેહ મિલનનો માત્ર એક જ ઉદ્દેશ છે કે મારા પરિવારમાંથી કોઈ પછાત ન રહેવું જોઈએ, અને કદાચ રહી ગયું તો એનો હાથ પકડીને મારા સુધી લઈ જવાની જવાબદારી એ મારી બને છે. સૌથી પહેલી તાલી પાડો દાતાશ્રીઓ માટે. એમ કહેવાય કે તારો કે તેજ સે ચંદ્ર છુપે નહીં, સૂરજ છુપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છુપે નહીં, દાતા छिपे નહીં માંગન આયો. દાતાને ખબર પડે ને કે અહીંયા જરૂરિયાત છે એટલે દોધ વરસે. અને અહીંયા આપણા વડીલોની ઉપસ્થિતિ છે ને ત્યારે એક સરસ મજાનો આપ સૌને પ્રસંગ કહેવો છે કે એક ગામ હોય, ગામનું એક પાદર હોય, અને પાદર હોય ત્યાં એક સરસ મજાનો આંબો હોય. હવે બને એવું કે એ આંબાને અને નાનકડું આવું એક બાળક હોય 4-5 વર્ષનું, એ બાળકને અને આંબાને બે સરસ મજાની ગાઢ મિત્રતા થઈ જાય. એ બાળક છે એ 4-5 વર્ષનું થાય અને એ બાળક છે એ ગામ છોડીને ચાલ્યું જાય. નાનું હોય ને ત્યારે એને ઊંઘ આવે તો આંબાના થળીએ સૂઈ જાય, એને ભૂખ લાગે તો આંબાની કેરીઓ ખાય, એને રમવાનું મન થાય તો આંબાની જે શાખાઓ હોય એની સાથે રમે. પણ 5-6 વર્ષનું થાય એટલે એનો પરિવાર હોય એને લઈને ત્યાંથી ચાલ્યો જાય, શહેરમાં ચાલ્યો જાય. અહીંયા આંબો રોજ રાહ જુએ કે એ બાળક હમણાં આવશે, પણ એ બાળક આવતું નથી. એ બાળક મોટું થઈ જાય છે, વર્ષો સુધી આંબો રાહ જુએ છે, 20 વર્ષનો યુવાન થઈ જાય છે એ બાળક, અને ગામને પાદર આવે છે. એ આંબા પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે મને ઓળખાણ પડે છે? એટલે આંબો કહે છે કે હા, હું ઓળખું છું, તું તો એ જ બાળક છે કે અહીંયા મારા ખોળામાં ખૂંદતું તું, મારે અહીંયા રમતું તું, તને જરૂરિયાત પડે તો મારે ઓથે તું સૂઈ જતું તું, તું એ જ બાળક છે, હું તને ઓળખું છું. એટલે એ બાળકને કહે છે કે આજે વર્ષો પછી તું ક્યાં ચાલ્યું ગયું તું? તને આવવાનું મન નહોતું થતું? તને મને મળવાની ઈચ્છા નહોતી થતી? ત્યારે એ બાળક કહે છે કે હવે તો હું મોટું થઈ ગયું, ભણવામાં વ્યસ્ત થઈ ગયો, અને હવે મને મારા જીવનમાં મૂંઝવણ આવી ને એટલે હું તમને મળવા આવ્યો છું. એ આંબો પૂછે છે કે શું મૂંઝવણ છે? એટલે એ બાળક એવું કહે છે કે મેં 12મું ધોરણ પૂર્ણ કર્યું, ખૂબ સરસ મજાની ટકાવારી આવી, અને હવે મારે મેડિકલની અંદર એડમિશન જોઈએ છે ને એના માટે મારી પાસે પૈસા નથી. એટલે હું પૈસાની સગવડતા થાય એના માટે કંઈક એ મૂંઝવણની સાથે હું અહીંયા આવ્યો છું. એ આંબો કહે છે અરે ભલા માણસ, એ તો ખૂબ નાની વાત કહેવાય. તું એમ કર, મારી શાખાઓ ઉપર ખૂબ કેરીઓ આવી છે, એ કેરીઓને તું લઈ જા, વેચી નાખ, અને એમાંથી જે કંઈ પણ પૈસા મળે ને તું એમાંથી તારી મેડિકલની ફીસ ભરી દેજે. એ બાળક 20 વર્ષનો યુવાન થઈ ગયો હોય, એ બધી જ કેરીઓ ઉતારે છે, વેચી દે છે, અને એમાંથી પોતાની ફીસ ભરી દે છે. ફરીથી બાળકની રીતે, અને અહીંયા આંબો રાહ જોયા કરે કે એ બાળક હમણાં આવશે, અને આવતું નથી. એ બાળક મોટું થાય છે, એ 35 વર્ષનો યુવાન થઈ જાય છે, અને ફરીથી એના જીવનની અંદર કોઈ સમસ્યા આવે છે, કોઈ મુશ્કેલી આવે છે, એટલે ફરીથી આંબાની પાસે આવે છે.
આંબાની પાસે આવે છે ને આંબો એવું કહે છે, અરે તું તો એ જ બાળક છે કે જે અહીંયા રમતું તું, તારા માટે મેં ફીઝની સગવડતા કરી હતી. હા, હું એ જ બાળક છું. તો કે હવે શું તારા જીવનની અંદર મુશ્કેલી આવી? એટલે કે હવે મારા લગ્ન થઈ ગયા, સરસ મજાની ટકાવારીથી હવે હું ડોક્ટર બની ગયો. હવે બને છે એવું કે મારા સંતાનો પણ થઈ ગયા છે. હવે મારે ઘર બાંધવું છે અને મારી હોસ્પિટલ બાંધવી છે, અને એના માટે મારા લાકડાની જરૂર છે ને હું ફરીથી એ મૂંઝવણમાં મુકાયો છું. એટલે ફરીથી આંબો એવું કહે છે કે અરે ભલા માણસ, આને તો ખૂબ નાની સમસ્યા કહેવાય. તું એમ કર, મારી શાખાઓ ઉપર ખૂબ લાકડું છે, એને તું લઈ જા અને એમાંથી તું તારું ઘર બાંધજે અને તારી હોસ્પિટલનું નિર્માણ કરજે. થોડીક વાર તો એ 35 વર્ષનો યુવાન હોય એ આનાકાની કરે છે કે ના ના, મારે તમને આવી રીતે તમારું લાકડું લઈને તમને બુઠ્ઠા ન કરાય. ફરીથી આંબો કહે છે કે અરે ભાઈ, તારું ઘર બંધાય છે, તારો ધંધો થાય છે, તું લઈ જા લાકડું. એ લાકડું હોય એ તમામ આપણી દેશી ભાષામાં કહીએ ને કે એને વેરી લે અને એમાંથી લાકડામાંથી પોતાનું ઘર બનાવે છે અને પોતાની હોસ્પિટલ બનાવે છે. એ બાળક હતું એ ફરીથી પોતાના રસ્તે જતું રહે છે અને અહીંયા વૃદ્ધ થઈ ગયેલો બુઠ્ઠો આંબો હોય એ ફરીથી એ યુવાનની રાહ જોયા કરે છે. વર્ષો વીતી જાય છે, એ યુવાન એની જિંદગીમાં મશગુલ થઈ જાય છે અને અહીંયા આંબો છે એ સતત એના માટે તરસ્યા કરે છે, એના માટે તડપ્યા કરે છે, એના માટે ઝૂર્યા કરે છે. 80 વર્ષના એ દાદા થઈ જાય, એ બાળક નાનકડું હોય ને 80 વર્ષના દાદા થઈ જાય અને 80 વર્ષના ઉંમર થઈ જાય ત્યારે લાકડીના ટેકે ટેકે એ ગામના પાદરમાં ફરીથી એ આંબાની પાસે આવે છે. એ આંબાને કહે છે કે ઓળખાણ પડે છે? એ આંબો કહે છે કે નહીં ભાઈ, હું તને નથી ઓળખતો. એટલે એ બાળક, એ જે 80 વર્ષના દાદા થઈ ગયા હોય ને, એ એવું કહે છે, હું તો પેલું જ બાળક છું. એટલે કે માફ કરજે, મેં તને ઘણું આપી દીધું, હવે મારા માટે આપવા માટે કઈ નથી બચ્યું. હું આ બુઢ્ઢો થઈ ગયો છું, વૃદ્ધ થઈ ગયો છું અને બુઠ્ઠો થઈ ગયો છું. હું હવે રાહ જોઉં છું કે ભગવાન મને ક્યારે લઈ લે. એટલે ત્યારે એ 80 વર્ષના દાદા એવું કહે છે કે હું આજે તમને માંગવા નથી આવ્યો, એ માત્ર હું આજે તમને મળવા આવ્યો છું. અને જ્યારે હું મારી વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો ને મને ત્યારે ખબર પડી કે આ જીવન કેટલું એકલવાયું હોય. અને ત્યારે એ 80 વર્ષના વૃદ્ધ દાદા અને સૂકો અને બુઠ્ઠો થઈ ગયેલો આંબો છે એ ભેટી પડે છે. ત્યારે વર્ષો પછી આંબાની અંદર અનેક કૂપળો ફૂટે છે. આ આંબો છે ને એ આપણા વૃદ્ધો વડીલો છે, આપણા મા બાપ છે અને આ વર્ષોમાંથી આપણે પસાર થયા, અવસ્થામાંથી પસાર થયા ને એ આપણે છીએ. આપણા વૃદ્ધો, આપણા વડીલો, આપણા મા બાપ માત્ર આપણી પાસેથી સ્નેહ માંગે છે, આપણી પાસેથી માત્ર પ્રેમ માંગે છે. એને કંઈક તમે આપવા માટે જાજો. ક્યારેક આપણે હંમેશા જઈએ છીએ તો માંગવા માટે જઈએ છીએ, માત્ર ક્યારેક એને મળવા માટે જજો. એ વૃદ્ધો છે, આપણા વડીલો છે, એને એના જીવનની અંદર આખી કુરબાની આપી હોય ને તો એને આપણા માટે આપી છે. અને બીજું, અહીંયા આ ભાઈઓ ઉપસ્થિત છે ને ત્યારે મારે ખૂબ સરસ મજાની વાત કરવાની મન થાય કે ઘણી વખત અમે સદાય મહાભારત કાળથી ચાલ્યું આવે છે ને કે મોટો ભાઈ હોય ને એને ત્યાં ખૂબ સારું હોય અને નાનો ભાઈ હોય ને બિચારાને થોડીક અગવડતા થતી હોય, અથવા તો નાના ભાઈને ત્યાં સારું હોય તો મોટાને અગવડતા થતી હોય. આપણે હમણાં અનિલ અંબાણીનું ને મુકેશભાઈ અંબાણીનું ઉદાહરણ લઈએ ને તોય એ આપણને એવું કે એકને ત્યાં સારું છે ને એકને ત્યાં નબળું છે. અને એમાં જે સારું હોય ને એ લોકોને તો એમ હોય કે નહીં, આપણે પાસે તો ઘણું સારું છે. બિચારા નબળો હોય ને એની સામુય ન જોતા હોય. બે ભાઈ હોય, મોટો ભાઈ હોય, આજે હું તમને વાત કરું છું ને એ કદાચ ફેસબુક પર 5.5 મિલિયનથી વધારે લોકોએ જોઈ છે. એટલા માટે ખાસ મને બે પરિવારની ઉપસ્થિતિ હોય અને નાનો ને મોટો ભાઈ બેઠો હોય ને ત્યારે મને આ વાત કહેવાનું મન થાય કે બે ભાઈ હોય, એક મોટો ભાઈ હોય એના લગ્ન થઈ ગયા હોય અને એને 2 સંતાનો હોય અને નાનો ભાઈ હોય એના લગ્ન બાકી હોય. દાદા જ્યાં સુધી હયાત હોય ને ત્યાં સુધી એક ઓસરીએ એક રસોડે હોય. દાદાનું મૃત્યુ થાય પછી જમીન એક હોય અને એમાંથી નફો અને નુકસાની હોય ને એની ભાગીદારી થાય. એક વખત શીંગ વાવી હોય, મગફળી વાવી હોય, મગફળીનો ઢગલો કરે, એમાંથી બંને ભાઈ હોય એના ભાગની અંદર વિતરણ કરે. મોટો ભાઈ હોય ને એને રાત્રે સૂવે ને તો એને એવો વિચાર આવે કે નાનો ભાઈ છે, લગ્ન બાકી છે, સંતાનો નથી, કાલ સવારમાં એને વધારે ખર્ચો લાગશે. હું એમ કરું, વાડીએ જાઉં અને મારામાંથી જે ઢગલો છે ને એમાંથી 5-10 ગુણી છે એ હું મારા ભાઈને ત્યાં નાખી આવું. અને નાનો ભાઈ હોય એને એવો વિચાર આવે કે મોટો ભાઈ છે, એના લગ્ન થઈ ગયા છે, 2 સંતાનો છે, મારા કરતા તો ખર્ચો એને લાગશે. એમ કરું, હું જાઉં અને મારામાંથી થોડોક ભાગ હું એને આપી આવું. ફરીથી 2 ભાઈ હોય વાડીએ જાય છે ને બંને એક જ લોહી ને, બાપ દાદાનું એક જ ખાનદાન, એક જ કુળ, એક જ લોહી, એટલે બંનેને વિચાર આવે છે. એવી રીતે બંને કરે છે. સવારમાં જોવે ને તો બંનેના ઢગલા સરખા હોય
કહેવાનો તાત્પર્ય કે સામો ભાઈ હોય ને ત્યારે આપી દેવાનું મન થતું હોય ને તો ત્યાં રામાયણનું સર્જન થાય, ત્યાં અવધપુરીનું સર્જન થાય. બાકી સામે ભાઈ હોય ને હું સોયની અણી જેટલું નહીં આપું, આવી દુર્યોધન વૃત્તિ આપણી અંદર ઘૂસી જાય ને એ દિવસની અંદર, એ ઘરની અંદર, એ પરિવારની અંદર, એ ગામની અંદર, એ સમાજની અંદર મહાભારતનું નિર્માણ થાય. આપણે જોવાનું છે કે આપણા ભાઈ માટે આપણા ઘરને અવધપુરી બનાવવું કે હસ્તિનાપુર. હસ્તિનાપુરની અંદર ઘણા આવ્યા ને ઘણા ગયા, પણ આજે મહાભારતની અંદરથી આપણે કોઈ પણને યાદ કરતા હોય ને તો માત્ર કર્ણ હતો કે જે આપી દેવા માટે યાદ કરતા હતા. અને અહીંયા એક ભરત હતા કે 14 વર્ષ સુધી એના ભાગની અંદર આવ્યું હતું, તેમ છતાંય માત્ર ચરણ પાદુકા રાખ્યા હતા અને આખા અવધપુરી છે એને સંચાલન કર્યું હતું. પોતે ઈચ્છત તો ઘણું બધું લઈ શકતા હતા, તેમ છતાંય જ્યારે ભાઈ હોય એના માટે આપી દેવાની દાનત હોય. અને બીજી ખાસ બહેનોની ઉપસ્થિતિ અહીંયા છે ને ત્યારે એટલું કહેવાનું મન થાય કે થોડા સમય પહેલા આપણે જોયું હતું તો પાટણની અંદર એક સરસ મજાનો પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામ કંઈક એવો હતો કે 53 લેવા પટેલ સમાજના ગામ, વિપુલભાઈ, એને સંકલ્પ લીધો હતો અનમેરિડ દીકરીઓએ કે લગ્ન સમયે અમે પ્રી વેડિંગ શૂટિંગ નહીં કરીએ, લગ્ન પછી ગર્ભાવસ્થા શ્રીમંતનો સંસ્કાર આવે ત્યારે અમે પ્રી બેબી શોવરનું શૂટિંગ નહીં કરીએ. આપણા સમાજ માટે કદાચ આ કલંકની ઘટના કહેવાય કે આપણે જાહેર મંચ ઉપરથી આવા સંકલ્પ લેવા પડે. બીજા જેટલા પણ જ્ઞાતિ જાતિ છે દરેકની મર્યાદા છે. આપણે માથે ન ઓઢીએ ઓકે, આપણા પરિવારની સાથે હાથે આપણે આધુનિક થયા, પશ્ચિમી સંસ્કૃતિ આપણામાં આવી, આ વસ્ત્રોની સાથે સાથે આપણા વિચારોમાં પણ પરિવર્તન આવ્યું. આપણા વડીલો જે પહેલા હતા એની કરતા અત્યારે થોડા ચેન્જ થયા, પણ આજે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ક્યારેક આપણામાં ઘૂસી ગયું છે ને આપણે થોડાક ટૂંકા અથવા તો આપણા પરિવારને, આપણા વડીલોને ન ગમે એવા કપડાની અંદર જ્યારે આપણે પ્રી વેડિંગ શૂટિંગ કરાવીએ કે પ્રી બેબી શોવર શૂટિંગ કરાવીએ ને એ આપણા સંસ્કાર નથી. આજે પણ એમ થાય સરદાર વલ્લભભાઈ પટેલને જન્મ લેવો છે પણ લાડબા નથી. આજે પણ એમ થાય શિવાજીને જન્મ લેવો છે પણ માતા જીજાબાઈ નથી. આજે પણ મહારાણા પ્રતાપને એમ થાય કે મારે આ ધરતી ઉપર જન્મ લેવો છે પણ માતા જયવંતાબાઈની કુખ એને નથી મળતી. બહેનો ઈચ્છે ને તો આ સમાજને ફરીથી એ રત્નો આપી શકે, આ સમાજને ફરીથી એ મહાપુરુષ આપી શકે, પરંતુ બહેનો ઈચ્છે તો આપણે વોટ્સઅપ માંથી, પાણીપુરીમાંથી, એમાંથી ક્યાંયથી નવરાઈ નથી. એક વખત પુસ્તકો ખોલજો, વર્ષના અંતે હિસાબ તો કરજો કે કેટલા પુસ્તકો વાંચ્યા. આપણી પાસે હિસાબ હશે કે અઠવાડિયામાં 3 વખત પાણીપુરી ખાધી, અઠવાડિયામાં 2 વખત પાણીપુરી ખાધી, પણ વર્ષના અંતે એક વખત મારી બહેનો હિસાબ કરજો કે કેટલા પુસ્તકો વાંચ્યા. કેટલા એવા બહેનો છે કે જેને ખરેખર પુસ્તકો વાંચવા ગમે છે. હું એટલા માટે નથી કહેતી કે હું પુસ્તકો લખું છું, ખરેખર પુસ્તકો વાંચો છો ને તો પુસ્તક આપણો બીજો મિત્ર છે. જીવનની અંદર જ્યારે પણ હારો છો, જ્યારે થાકો છો ને ત્યારે પુસ્તક એક એવો છે કે જે તમને બીજા ભાઈની જેમ હાથ પકડીને બહાર લઈ જાય છે. અને કેટલી માતાઓ બહેનો એવી છે કે જેણે પોતાના સંતાનને જીજાબાઈનું હાલેડું, જે શિવાજીનું હાલેડું છે એ સંભળાવ્યું છે. પોતાના બાળકો નાના હતા અને એને જ્યારે દોરીથી આપણે ઝુલાવતા હતા, પારણામાં ઝુલાવતા હતા, ત્યારે કેટલા બહેનો એવા છે કે પોતાના બાળકને એને શિવાજીનું હાલેડું સંભળાવીને મોટા કર્યા છે. રાઇઝ યોર હેન્ડ. આ સંસ્કૃતિ છે, આની આપણે જરૂર છે. હવે હું તમને એમ કહું કે કેટલી બહેનો એવી છે કે એના ગર્ભાવસ્થાની અંદર એને આ સમાજની સામે લડવા જવું પડે છે. બેધારી તલવાર લઈને આપણે લડવા જવું પડે છે, હા કે ના? આપણે વાડીએ જવું પડે છે, કાળા તડકામાં કામ કરવું પડે છે. તો આપણે પહેલા એમ કહેતા કે પહેલાના સમયમાં સ્ત્રીઓને દુઃખ હતું, એના કમ્પેરમાં આપણે એવું એક પણ વસ્તુ એવી છે કે આપણને એ સમયમાં કોઈ આપણા પરિવાર તરફથી તકલીફ આપે? ચમક ઉઠી સન 57 में जो तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी, वो तो झांसी वाली रानी थी. એ રાણી હતી ને તો એને લડવા જવું પડતું હતું. આપણે રાણી તો નથી, તેમ છતાં આપણે શાંતિથી રોટલો ખાઈએ છીએ. હવે મારે તમને એ વાત કરવી છે કે માતા જીજાબાઈએ જ્યારે શિવાજીને જન્મ આપ્યો ને એ સમય કેવો હતો. તમે જ્યારે વાત સાંભળશો ને ત્યારે તમને સમજાશે કે આપણે એમાંથી એક પણ મુશ્કેલીમાંથી પસાર થતા નથી, અને તેમ છતાંય આજે આપણી કુખે શિવાજીનો જન્મ થતો નથી. આપણે દેખાવ આલિયા ભટ્ટ જેવું, પરિણીતિ ચોપરા જેવું, પછી આપણે શું કહે કે મારે આંગણે મારી કુખે તો શ્રી કૃષ્ણ જન્મે, શ્રી રામ જન્મે. આ ઘી ને ઘાસલેટ ક્યાંયથી એકે આંગલથી મેચ થાય નહીં. સમય એવો છે કે દિલ્હીનું રજવાડું હતું. 19 ફેબ્રુઆરી 1630 ની એ રાત હતી. હું એ સમયની વાત કરું છું, 1630, આજે 2023 ચાલે છે. 1630 નો એ સમય હતો ત્યારે દિલ્હીનું જે દરબાર હતો, દિલ્હીનો જે બાદશાહ હતો, જે રજવાડું હતું, એને નાનકડા રજવાડા ઉપર હુમલો કર્યો. એ નાનકડા રજવાડા ઉપર હુમલો કર્યો ત્યારે નાનકડું રજવાડું હતું એ લડી શકવા માટે અસક્ષમ હતું.
ત્યારે એમાંથી જે બે વ્યક્તિ હોય એનું કહેવાનું એવું કે દરવાજો ખોલી નાખવામાં આવે. દરવાજો ખોલી નાખ્યો, બંને ઘોડે સવાર હતા એ ત્યાંથી નાના રજવાડામાંથી બહાર નીકળી ગયા અને પાછળથી દરવાજો બંધ થઈ ગયો. આગળ આવે છે ઘોડે સવાર અને પાછળ દિલ્હીના બાદશાહની લાખોની ફોજ. એ લોકોનો માત્ર એક જ ઉદ્દેશ કે આ બે વ્યક્તિને મારી નાખવામાં આવે, આ બે વ્યક્તિને કાપી નાખવામાં આવે. બને એવું કે રસ્તામાં બંને ઘોડે સવાર જતા હોય ત્યાં રસ્તામાં સાંકડું એક નાળું આવે. એ નાળાની અંદર એક બોરડીના કાંટા ભરેલું ગાડું આવતું હોય અને બંને બાજુ હાથલિયા થોરની 2 માથોડા જેટલી ઊંચી વાડ હોય, 10 ફૂટ જેટલી ઊંચી વાડ હોય. એટલે બંને જે ઘોડે સવાર હોય એ થોભી જાય. પાછળ ફરીને જોવે તો લાખોની બાદશાહની સેના હોય એની નજીક આવતી હોય. એમાંથી એક ઘોડે સવાર એવું કે થોડીક વાર આપણે અહીંયા થોભી જઈએ અથવા તો મરી જઈએ અથવા તો કેટલાકને મારી નાખીએ. ત્યારે બીજો ઘોડે સવાર એવું કહે છે કે મરવાના, મારી નાખવાના, ઊભું રહેવાના અને આ ઘોડાને ગાડું જે કાંટા ભરેલું હતું એને કુદાવી દેવાના અમુક ટાણા હોય. જો તમે મને પરવાનગી આપતા હોય ને તો આ જે કાંટા ભરેલું ગાડું છે ને એને હું કુદાવી દઉં. ત્યારે બીજો જે વ્યક્તિ હતો એને પરવાનગી આપે છે અને એ જે કાંટા ભરેલું ગાડું આ દેશની આર્ય નારી માતા જીજાબાઈ છે એ કુદાવે છે. અને એના પછી શાહજી, શિવાજીના પપ્પાનું નામ, એ ગાડું કુદાવે છે. ફરીથી આગળ બંને ચાલ્યા જાય અને પાછળથી લાખોની બાદશાહની જે સેના હોય એનો અવિરતપણે પીછો કરતી જાય. બને એવું કે થોડેક આગળ જાય ને એટલે સ્ત્રી પાત્ર માતા જીજાબાઈ એવું કે હવે મારાથી આ ઘોડા ઉપર નહીં બેસાય. ત્યારે શાહજી એને પૂછે કે એક રાતની અંદર 270 કિલોમીટરનું, ફરીથી રિપીટ કરું છું કે એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપી દીધું અને હવે કેમ એમ કહે છે કે હવે મારાથી આ ગાડા ઉપર નહીં બેસાય. ત્યારે એ આર્ય નારી આ દેશની વીરાંગના માતા જીજાબાઈ એવું કહે છે કે મને બાળક જન્મવાની તૈયારી છે, મને પ્રસૂતિની પીડા ઉપડવાની તૈયારી છે અને એટલા માટે હું કહું છું કે તમને માતાજીની સોગંદ, તમે અહીંથી નીકળી જાઓ અને મારું જે થવું હોય થાય. આપણા જે રાજ્ય છે એને માત્ર તમારી જરૂર છે. ત્યારે શાહજી છે એ માતાજીની સોગંદથી બંધાય છે અને ત્યાંથી નીકળી જાય છે. થોડીક વાર પોતે આગળ જાય છે. એક ડુંગરો હોય એના ત્યાં ડુંગરાને ટેકે પોતાનો ઘોડો હોય થોભાવે છે. હળવેક દઈને પોતાનું ભાલું હોય એ નીચે મૂકે છે. એક હાથ હોય પોતાનો પેટ પર મૂકે છે. જ્યારે ઉતરતી હોય ને ત્યારે લાખોની જે બાદશાહની ફોજ હોય ને એમાંથી એનો સેનાપતિ એવું કહે છે કે યા અલ્લાહ, હું આ શું જોઈ રહ્યો છું? આ હિન્દુસ્તાનની નારીની આ તાકાત કે જેને બાળક જન્મવાની તૈયારી હોય, જેને પૂરા દિવસો જતા હોય, તેમ છતાં એક રાતની અંદર 270 કિલોમીટરનું અંતર કાપી શકે ને એ માત્ર ભારત દેશની નારી હોય. બાકી દુનિયાની એક પણ દેશ એવો નથી કે જેની સ્ત્રી શક્તિ પાસે આવી તાકાત છે. બેન, તારે જોતી હોય ને તો હું 100 સુયાણીને બોલાવી દઉં, તને આવી અવસ્થામાં કઈ થઈ જશે તો હું મારી જાતને માફ નહીં કરી શકું. અને 1 લાખોની બાદશાહની સેના હોય ને એ એક આખી લાખોની જે બાદશાહની સેનાને સેનાપતિ આદેશ આપે છે કે આ સ્ત્રી દેશની વિફરેલી સિંહણ કહેવાય, આને જગ્યા કરી આપો અને આને આડે આવે ને તો કેટલાય હોમાઈ જશું. એ સ્ત્રી ફડાક ફડાક કરતી પોતાના દાદરા જે હોય શિવ મંદિરના એ ચડે છે. 16 સ્તંભ અને 3 ઘુમ્મટનું શિવ મંદિરની અંદર પ્રવેશ કરે છે અને દરવાજા બંધ કરી દે છે. થોડીક વાર થાય છે, બાળકના રડવાનો અવાજ આવે છે અને ત્યારે નીચે ઉભેલો સેનાપતિ પૂછે છે કે બેન, દીકરો જન્મ્યો છે કે દીકરી? જેની માં આટલી બધી શૂરવીર હોય એનો બાળક કેવું હોય, એની સ્ત્રી કે એનો જે દીકરો કે દીકરી જન્મ્યું હોય એ કેટલું પાવરફુલ હોય, મારે જોવું છે. તે દિવસે આ દેશની વીરાંગના લોહીથી લથપથ સ્ત્રી એવું બોલે છે કે તારો કાળ, તારો બાપ શિવાજી જન્મ્યો છે અને 18 વર્ષ પછી જે દિવસે તારી છાતીમાં એ ખંજર ભોગે ને તે દિવસે તારાથી મારા શિવાનું મોઢું જોવાય. અત્યારે મારા શિવાને તારાથી મોઢું ન જોવાય. અને ત્યારે ઝવેરચંદ મેઘાણી લખે છે કે આબમાં ઉગેલ ચાંદલો ને માતા જીજાબાઈ ને આવ્યા બાળ, બાલુડાને માતા હિચોળે ઘણન અને ડુંગરા બોલ્યા. કઈ ડુંગરા બોલતા નહોતા, ડુંગરામાં આવી તાકાત હતી. આ સ્ત્રી શક્તિ પાસે આવી તાકાત હતી. આપણામાં છે આ તાકાત? કેમ? આપણે ઈ જ લોહીના છીએ, ઈ જ વંશજો છીએ, આપણો ઈ જ દેશ છે, આપણી ઈ જ સંસ્કૃતિ છે. આપણામાં સહન શક્તિ ઘૂટી ગઈ છે. કોક આપણને એમ કહે ને કે તમે આવા છો, આપણે નલ હોય ને તોય માથે ઓઢી લઈએ. અને બીજું કે એકબીજા પ્રત્યેની ઈર્ષા વધી ગઈ છે. કોઈ આગળ જતું હોય ને તો એમાંથી આપણે એનો હાથ ન પકડીએ, એનો પગ પકડીએ. એ બંધ કરી દો. સમસ્ત આગોલિયા પરિવારની અંદર અહીંયા આવ્યા છો ને તો એક વખત
તમે નિર્ણય લઈને જાજો કે મારા પરિવારમાંથી કોઈક આગળ વધતું હોય ને તો હું શક્ય ને એટલો કાંકરી જેટલો સપોર્ટ કરીશ એના ડુંગરા બનાવવા માટે, પણ એની કાંકરી હું પાડીશ નહીં. તમે જોયું છે ઢગલો હોય એમાંથી એક કાંકરીને હળો કરીએ ને આપણે, એટલે શું થાય, આખો ઢગલો હોય એ વિખાઈ જાય. પણ નાનો એવો ઢગલો હોય ને એની અંદર તમે એક એક કાંકરી ઉમેરતા જાય એટલે શું થાય, એ ઢગલો મોટો થાય. શક્ય ને એટલો મારા પરિવારને હું મદદરૂપ થઈશ, આ સમાજને, આ રાષ્ટ્રને હું મદદરૂપ થઈશ. અને અહીંયા પુરુષો બેઠા છે ત્યારે મારે એ પૂછવું છે કે નશો શેનો હોય, નશો શેનો હોય? ખાસ યુવાન વર્ગ બેઠો છે ત્યારે કેવું છે. હવે હું તમને કહું, એ બહેનો બેઠા છે ને એને દાંત બતાવો તો, અરે વાહ, દાડમની કળી ગોઠવી હોય ને એવા દાંત છે, સરસ મજા. હવે તમે બતાવો, કેસરી, સફેદ, બ્લેક, કલરે કલર. નશો શેનો હોય? આ લાલ પાણી, પછી બીડી, તમાકુ, ગુટકા, ચરસ, ગાંજો, 135 નો માવો, આ બધા એનો નશો હોય. નશો બાપ દાદાની ઉજળી કુળની પરંપરા હોય. નશો ભારત દેશની અંદર જન્મ્યા છે ને દેશનો હોય. નશો આ દેશ માટે જે ખપી ગયા છે ને એનો હોય. નશો આ સમાજ માટે જે સારું કાર્ય કરે છે એ વ્યક્તિનો હોય. નશો આ દેશ માટે જે પ્રાણ આપી દીધા છે એવી વીરાંગનાઓ હોય. નશો આ મહાપુરુષોનો હોય. નશો આપણા કૃષ્ણ જેવો મિત્ર હોય ને એનો હોય. આ વધારાનો જે પણ આ ક્રાઇટેરિયા આવ્યો ને એમાંથી નશો ન હોય. કેટલા એવા છે રાઇઝર એન્ડ કે જે વ્યસની છે. હાથ ઉપર આપણે એનું કઈ કાર્યક્રમ કરીએ. કેટલા એવા છે કે જેનો વ્યસન પોતાના શરીરની અંદર છે? કોઈ નહીં. અરે વાહ, સારું કહેવાય રજનીભાઈ, બહુ સારું કહેવાય કે તમારો આખો પરિવાર વ્યસન મુક્ત છે. પણ મને અહીંયા ઉપરથી દેખાય શું દેખાય ખબર છે? બહુ સરસ રીતે દેખાય. કેટલા એવા છે ખરેખર રાઇઝર હેન્ડ, દિલથી એક વખત વ્યસન કરો છો તો કરો છો, માવો ખાવ છો તો ખાવ છો, તમાકુ ખાવ છો તો ખાવ છો. રાઇઝર હેન્ડ, આ તાકાતની જરૂર છે. અરે વાહ, તાલી પાડો એક વખત બધાને.